માં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને તેમના જ ભત્રીજીના જમાઈ અને તેના બે સાથીદારોએ નિશાન બનાવ્યા હતા। આ ગેંગે કાકા સસરાને એક મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી સાથે જ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાનું કાવતરું રચીને શરૂઆતમાં બળજબરીપૂર્વક 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચૂક્યો છે તેમજ લોકસભા 2024ની ચૂંટણીમાં જવાબદારી પણ સોંપી હતી। આરોપી જય ડાંગરે તેની પત્નીના મોટા કાકા વરજાંગભાઈને બ્લેકમેલ કર્યા હતા। તેણે ગુપ્ત રીતે વરજાંગભાઈની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા। ઓફિસમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીને ધમકી આપીને અને બ્લેકમેલ કરીને આરોપીઓએ કુલ 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। આ ગંભીર મામલે મહિલા કર્મચારીએ તુરંત જ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી દાખલ કરી હતી, જેના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરા વરજાંગભાઈ પાસેથી પૈસા પડાવવા ભત્રીજીના જમાઈ જય અને તેના સાગરીતોએ કાવતરું રચ્યું હતું। કાકા સસરાના ન્યૂડ મહિલા સાથેના ફોટા વાયરલ કરવા ઉપરાંત દુષ્કર્મના કેસમાં ફસાવવાના બહાને 5 લાખ મેળવી લીધા। આટલેથી ન અટકતા તેમની લાલચ વધી ગઈ હતી। ફરીથી મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી હતી। આ ટોળકીએ ધમકી આપીને અધધ રૂપિયા 10 કરોડની જંગી રકમની માંગણી કરી હતી। બ્લેકમેલ દરમિયાન આરોપીઓએ વરજાંગભાઈને છરી ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર લખાણ કરાવ્યું હતું અને અન્ય કાગળોમાં સહીઓ તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા। આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને જબરદસ્તીથી આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। આખરે જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી તે મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તરત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351-52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવે અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી। આરોપી પ્રશાંત જૈનની જેમ જ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે, જ્યારે સ્મિત ડાયમંડ વર્કર છે। આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને વરજાંગભાઈ અને મહિલા કર્મચારીને બ્લેકમેલ કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી બાદ પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે। નોંધનીય છે કે જય ડાંગર અને તેના પત્નીના પરિવાર વચ્ચે અગાઉથી જ કોઈક પ્રકારનો અણબનાવ હોવાનું સામે આવ્યું છે, જે કદાચ